મોરબીના જેતપુરમાં ખેડૂત આંદોલનના મામલે રાકેશ અમૃતિયાના સરકાર પર આક્ષેપ। આંદોલનને સમર્થન આપ્યું તો અમારા ત્યાં રેડ પડી તેવું જણાવ્યું। હળવદના દેવળિયા ગામે ખેડૂત જાગૃતિ સભા યોજાઈ હતી, જેમાં કાંતિ અમૃતિયાના નિવેદન સામે તેમણે તીખી પ્રતિક્રિયા આપી અને કહ્યું કે 400 ગણું વળતર ખેડૂતોને આપવામાં આવે, વળતર નહીં મળે તો થાંભલા નહીં નાખવા દેવામાં આવે। જે આપણે મારા ભાઈ શ્રી બોલ્યા હતા 80,000 ખેડૂતને દઈ, આમાં કેને મળ્યા 80 લાખ કેને મળ્યા? હાથ ઊંચો કરો તો હવે એમને નાખી ગયા, કાંઈ દીધું નથી, એમને ગરી ગયા ખેતરમાં અમારા દીકરા। અને 80 ગણતો તો અમારે 4 લાખ કરોડ રૂપિયાનું નુકસાન અમે હે ખેતરમાં, હિસાબ કરાવશે। આ એક થાંભલો નાખે એટલે એ ખેતરની કિંમત ઘટી જાય 50%। અને તાર આવે ને એને નીચે તો કોઈ બેનું કોઈ કઈ કામ કરી રાખવાના નથી। જો 265 માં જો હેઠે ઓલો લેમ્પ થાય ને લક્ષ્મીનગર, તો અહીંયા આ તો 765 ની લાઈન છે, આમાં હું આપણી દશા થવાની છે। એટલે એ ખોટી ઓલી કરવાનું કરો ને સરકારને કઈ અમને 400 ગણું વળતર દિયો, નવનું દેવું હોય તો તમારે થાંભલા લેજો, અમારે કઈ જરૂરી નથી, કોઈને થાંભલા નહીં નાખવા દેવા ને। આ બસ હવે આપણે આ કરો।